આ તરફ બોટાદથી સમાચાર કોટનયાર્ડ આજથી ફરી શરૂ થયું છે। ધમધમતું જોવા મળી રહ્યું છે કોટનયાર્ડ માર્કેટિંગ યાર્ડમાં આજે નાના મોટા મળી આશરે 1000 જેટલા વાહનો કપાસના આવ્યા છે। અંદાજિત 75,000 મણની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી છે। હજુ પણ વાહનની આવક સતત ચાલુ છે। કોટનયાર્ડમાં 1050 થી લઈને 1500 થી વધુના ભાવ ખેડૂતોને હરાજીમાં મળી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં હાલ હરાજી સહિતની કામગીરી કોટનયાર્ડમાં જોવા મળી। વાવ-થરાદ જિલ્લાના સરહદીય પંથકમાં વહેલી તકે વળતર આપવા ખેડૂત અધિકારી રેલ યોજાઈ છે, જેમાં આ ખેડૂત અધિકારી રેલીમાં જિલ્લાના સરહદીય પંથક થરાદ, વાવ અને ધરણીધર તાલુકામાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આ વિસ્તારમાં મુલાકાત લઈને પાક નુકસાનીની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા થરાદ વિશ્રામ ગૃહ ખાતે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈને ખેડૂત અધિકાર રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આગામી સમયમાં તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। જમીન ધોવાનું પણ સર્વે કરશે, પાક નુકસાનીની વાત કરી છે, પાક નુકસાનીનું પણ વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે। હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો। આજે ગામડે ગામડે પશુઓની સહાય હોય, ઘર વખરી હોય, કેશડોલ હોય, નથી મળી, એના માટે મોટી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે અને આગામી સમયમાં અમારો પ્રશ્ન હલ નહીં થાય તો કાયદાકીય લડવું પડશે તો અમે લડશું। પંચમહાલમાં રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2025નો થયો છે પ્રારંભ। ગોધરાના છવનપુરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સન્માનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે દિલ્હી ગયા હતા, એના પરિણામે એને પરત આવવામાં લેટ થયા હશે, એના કારણે નથી આવી શક્યા અને મને મેસેજ આવ્યો કે હું નહીં આવી શકું, તમે કાર્યક્રમ સંભાળી લો।